करे आक्षेप प्रति आक्षेपनी। टार्गेट पूरो करवा निर्दोष नगरजनोने दंडती महानगरपालिका के नगरपालिकाए मारेला सीलने घोळीने पी जता दुकानदार। अमदावादना बोड़कदेवमां एएमसीना सोलिड वेस्ट विभागनी कार्यवाही सामे सवाल उठ्या। आ विस्ताરના એક પાન પાર્લરને સીલ મારીને પછી ત્યાં બહાર કચરો નાખ્યો હોવાનો આરોપ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। બોગસ સીલિંગના આક્ષેપ સામે હવે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી મેદાને આવ્યા છે। અધિકારીએ દાવો કર્યો કે ઇરાદાપૂર્વક દંડ કરવા કે ટાર્ગેટ પૂરો કરવા આવી કોઈ કાર્યવાહી કરાઈ નથી। અધિકારીએ કહ્યું કે સવારે એકમને સીલ કર્યું, દુકાનદારે 10 વાગે તે સીલ તોડી નાખ્યું, જેથી બપોરે ફરીવાર સીલિંગની કાર્યવાહી માટે ટીમ ગઈ હતી। દુકાનનો કચરો હતો તેને ફરી ઠાલવવામાં આવ્યો, જેથી દુકાનદારને તેની ભૂલ સમજાય। આસપાસમાં એનો બધો કચરો માત્ર એના એક જ પ્રકારનો કચરો છે। એ આપ જે ઢગલો કે જે કંઈ છે એમાં જોશો તો ખ્યાલ આવી જશે। એ કરી અને એને બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આજુબાજુમાં માત્ર તમારો કચરો અહીંયા ફેલાય છે। હવે એને પણ એક જુદા સ્વરૂપે એ એમના દ્વારા કે જે કોઈ દ્વારા સમજાણો, એટલે આની અંદર બંને વસ્તુમાં એક જ છે કે કોર્પોરેશનનો હેતુ પણ કોઈને પરેશાન કરવાનો નથી અને એનો હેતુ પણ એક સીલ તોડવા તરીકેનો નહોતું, એવો એમનો રજૂઆત થઈ ગઈ, એટલે અમે એને સ્વીકાર પણ કર્યો છે। પણ આ બાબતમાં કોઈ ખોટું કોર્પોરેશન દ્વારા નાગરિકને, દુકાનદારને કે કોઈ હેતુથી સીલ કર્યો હોય એવું નથી, માત્ર અને માત્ર સ્વચ્છતાના હેતુથી જ સીલ કરેલો છે।